તો મિત્રો તમે જોઈ શકો છો આ પાછળ મારું વાહન જીરું છે ભાગીને ફરદાનું કર્યું હતું પણ સારું થયું ઠાઠ થોડા ગળા પડી એમાં મેળાઈ ગયો સારો વિકાસ કર્યો છે જીરાએ દવા છાંટી તેમાં અને કઈ દવા છાંટી તે હું તમને દેખાડીશ એનાથી આવું જીરું થયું છે આપણે આવી જશે જીરામાં ડોઝ મારવા માટે એટલે દવાનો ડોઝ અને હવે આપણે જઈ રહ્યા છે આગળ હું તમને બતાવતો રહીશ બનાવી વ્લોગની અંદર અને પાછળ ઊભા છે ઘઉં છે આપણા કેવરાય એવું તો કરશે નહીં લગભગ પાણી નહીં માગે કેમ કે હમણાં પાયા છે એટલે અને 5 પાણી આલ્યા હતા ઘઉંને ઘઉં સારા છે ચીલે તો બાળી નાખ્યો છે અને આપણે જે આગળ સાહવાગું કર્યા હતા એ પણ તમને દેખાડું તો એ તો વાઢેવા થઈ જાય જો તો 2-5 દીમાં વાઢવા પડશે બરાબર. તો આ પાછળ પણ આગતરું જીરું હતું વાઢે એવું થઈ ગયું છે આ શરૂઆત ચડે આજુબાજુ વાઢવું પડશે કોણ કે શરૂઆત પહેલાં નહીં વઢાય એની પાછળ વઢાશે કોણ કે ઉતાવળી આજુબાજુ વઢાઈ જશે ધૂળીટી આજુબાજુ. તો હું તમને દેખાડીશ કઈ દવાથી રિઝલ્ટ મળ્યું હતું જીરામાં. તો પહેલાં સૌથી પહેલાં તો એ છે G5 ને વિકાસની વિકાસ માટે G5 ને બીજી છે એ આનું નામ તો મને નથી આવડતું, તમે વાંચતા આવડતું હોય તો ઇંગ્લિશમાં વાંચી લેજો, મને કે મને ઇંગ્લિશ ઓછું ફાવે. આ રહી છે મખીની ને મેન પાવડર ચરમી બરમીની કોઈ એન્ટ્રાકોલ. બતાવો આપણે જીરું બતાવું કેવું કેવું જીરું હતું. ચાલો જાય આપણે જીરું જોવા. તો આરું જીરું છે બરાબર, તમે જોઈ શકો છો. ઓલું આગતરું હતું, આ ઓલો એથી થોડુંક પહાણ આ વાચલા ભાગનું. તો જીરું સારું છે, જોઈ શકો છો તમે જીરું. તો આજે આપણે આમાં દવા છાંટવાની છે, મેથી તમને દેખાડી. અને આ છે આપણે મુખ્ય મેન ઘઉં. તો આમાં પણ પાણી છૂટો થઈ ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ પંપ લેવા માટે. તો ચાલો આપણે જાય પંપ લેવા માટે અને ફટાફટ આવી અને દવા છાંટી નાખો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને દોસ્તી વિલેજ બને સબસ્ક્રાઈબર કરી નાખજો. તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં આવતા. ત્યાંથી જય માતાજી.